શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 85.70 પ્રતિ ડોલરની સામે 85.85 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે રૂપિયાના સ્તર ઉપર નજર કરી લઈએ તો 85.86ના સ્તર જોવા મળી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સની આપણે અહીં આગળથી વાત કરીએ તો 97.63 ઉપર જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં રિકવરી અને ક્રૂડ ઓઇલમાં ઉછાળાના પગલે રૂપિયા ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. ભાવિકજી, કરન્સીની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રૂપિયામાં ફરી એક વખત આપણે નરમાસ તરફનો કારોબાર જોઈ રહ્યા છે. ક્રૂડની કિંમતો પણ વધી છે અને ડોલર ઇન્ડેક્સમાં પણ રિકવરી આવી રહી છે, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ગુડ મોર્નિંગ જર્નાજી. ડોલર ઇન્ડેક્સમાં તો ટેકનિકલી પણ એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ જ હતો, કારણ કે 9650ની નીચે જાય તો એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં જરૂરથી આવ્યો છે. અને હવે ટ્રમ્પે જે ટેરિફની વાતો કરી છે કે કોપર ઉપર પણ 50% ઇમ્પોર્ટ કરશે, ફાર્મામાં આગળ જતાં 200% થશે, તો આઈ થિંક એ અનસર્ટનિટી પાછી થોડી આવી ગઈ છે ફોરફ્રન્ટ પર, જેના લીધે ડોલર ઇન્ડેક્સમાં આપણને થોડી મજબૂતી જોવા મળી છે. પ્લસ તમે જેમ કીધું કે આપણે જે રીતે ક્રૂડના પ્રાઇસીસમાં વધી રહ્યા છે તે રીતે પણ રૂપિયા પર થોડીક અસર થઈ રહી છે. એટલે આઈ થિંક એના લીધે પણ રૂપિયો જે છે વીક થઈ રહ્યો છે. ને મને લાગે છે કે માર્કેટ ઓલરેડી US અને ઇન્ડિયાનું જે ટ્રેડનું ડીલ છે, કારણ કે ટ્રમ્પ કેટલા વખતથી કહી રહ્યો છે કે થવાની છે, 80% થઈ ગયું છે. તો આઈ થિંક જો ટ્રેડ ડીલ પણ આવશે તો પણ મને લાગે છે કે રૂપિયામાં કંઈ બહુ મોટી મજબૂતી નહીં થઈ શકે, કારણ કે ઓલરેડી થોડીક એક્સપેક્ટેશન આવી ચૂકી છે. તો અહીંયાથી મને લાગે છે કે હજી પણ રૂપિયો જે છે એ થોડો ઓર નબળો થઈ શકે છે. ડોલર ઇન્ડેક્સમાં ઉપર જવાની હજી પણ જગ્યા છે. એટલે ઓવરઓલ અહીંયાથી મને નથી લાગતું કે રૂપિયામાં આપણને કોઈ તેજી જોવા મળે. આઈ થિંક અહીંયાથી રૂપિયો 86 થી 86.20 સુધી પણ જોવા મળી શકે છે. તો હાલ અત્યારના કોઈ પણ ડીપ મળે છે તો બાય કરવાની રિકમેન્ડેશન છે 86.10ના ટાર્ગેટની અને 85.70ના સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો રૂપિયામાં અત્યારે બાય કરીને ચાલવાની જ અહીં આગળથી સલાહ બની રહી છે અને રૂપિયાની ચાલ પર અસર કરનારા તમામ પરિબળોને પણ આપણે ભાવિકજી પાસે સમજ્યા છે. હવે આજે આપણે ખાસ વાત મેટલ્સની કરી લઈએ, કારણ કે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો જોવા મળ્યા છે. જેમાંથી આપણે નજર કરી લઈએ તો ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમમાં લાલ નિશાનની અંદર કારોબાર છે. ઝિંકમાં થોડી મજબૂતી છે, પણ વૈશ્વિક બજારમાં US કોપર ફ્યુચરમાં ભાવ આશરે 10% જેટલા વધતા દેખાયા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તરફથી કોપર પર 50% ટેરિફ લાગી શકે તેવા નિવેદન બાદ કિંમતોમાં ઉછાળો આવ્યો છે. તો ઓછી સપ્લાયના આઉટલુકની સાથે એલ્યુમિનિયમમાં પણ આશરે 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, કોપર એલ્યુમિનિયમને તમે ખાસ કઈ રીતે જોઈ રહ્યા છો ને ઓવરઓલ મેટલ્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? કારણ કે જે રીતે આપણે US ફ્યુચર્સમાં મોટા ઉછાળા જોઈ રહ્યા છે, ભારતીય બજારમાં સીમિત રેન્જમાં કારોબાર છે, તો આપણે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવાની રહેશે મેટલ્સ માટે? તો સાચું કીધું. કોપર કોમેક્સમાં આપણે જોઈએ ઇન્ટરનેશનલ માર્કેટમાં યુએસના ખાસ કરીને તો તે 13% ઉછળ્યો હતો અને ત્યાં લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. જ્યારે LME જોઈએ તો આપણું MCX છે LME ટ્રેક કરતું હોય છે. તો LMEમાં ખાસ કોઈ મુવમેન્ટ નથી આવી. એક નાની જર્ક મુવમેન્ટ આવી હતી અને સેમ એ આપણે MCXમાં પણ જોયું હતું કે ગઈકાલનો જે ભાવ હતો એ નિયરલી આવી ચૂક્યો છે. આઈ થિંક આ એક રિએક્શન એ છે કે અત્યારના કોપરની જે ઇન્વેન્ટરીઝ છે એ ફરીથી LME અને ગ્લોબલી છે યુએસમાં જઈ રહી છે કે ઇમ્પોર્ટ આવે એનાથી પહેલાં. બટ આઈ થિંક આ ઓવરઓલ યુએસ માટે ખરાબ જ છે, કારણ કે લોકોનું જે મેન્યુફેક્ચરિંગની કોમ્પિટિટિવનેસ છે એ ઘટવાની છે. સેકન્ડ આપણે જોઈએ કે જે લોકો ઇમ્પોર્ટ કર્યું છે તો એવું નથી કે યુએસ પાસે કોઈ કોપરની માઇન છે કે સ્વિચ કરવાનું સ્ટાર્ટ થઈ જાય, કાં તો એવું પણ નથી કે લોકો કોપરનું ત્યાંથી માઇનિંગ કરે છે અને બીજી કન્ટ્રીમાં પ્રોસેસ કરે છે અને ફરીથી યુએસમાં લાવે છે. એટલે આઈ થિંક આ એક નેગેટિવ ફેક્ટર જ છે કોપર માટે. હાલતના ઇમ્પોર્ટના લીધે આપણે જોઈ રહ્યા છે કે મોસ્ટ ઓફ ઇન્વેન્ટરીઝ છે એ બીજી બધી એક્સચેન્જમાંથી ઓછી થઈને યુએસમાં જઈ રહી છે. અને યુએસમાં આપણે જોઈએ તો ખાલી 8% જ ગ્લોબલ સપ્લાય કોપરનું યુઝેજ છે. એટલે કોઈ બહુ મોટી પણ છે કે આ નિર્ણયના લીધે એક નીજક રિએક્શન જરૂરથી આવ્યું છે. બટ LME અને MCXમાં બહુ મોટો આપણને મૂવ જોવા નહીં મળે. અને ઓવરઓલ આઈ થિંક લાગે છે કે કોપર હજી પણ થોડું કરેક્ટ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. આજે પણ આપણે જોઈએ તો થોડા લાલ નિશાનમાં જ છે. તો કોપરમાં આજના દિવસમાં 892ની આસપાસ એકવાર શોર્ટ કરી શકાય છે.
885ના ટાર્ગેટથી અને 900નો સ્ટોપ લોસ રાખી શકાય. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં પણ આપણે ગઈકાલે થોડુંક તેજી જોયા પછી સ્લાઇટ વીકનેસ જોવા મળે છે. પછી એલ્યુમિનિયમમાં પણ મને લાગે છે કે માર્કેટ એક રિએક્શન આપી ચૂક્યું છે અને હાલ અત્યારના જે રીતે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે એ રીતે લાગે છે કે આજ થોડુંક એલ્યુમિનિયમમાં પણ વીકનેસ જોવા મળી શકે છે. તો એલ્યુમિનિયમમાં પણ 249ની આસપાસ શોર્ટ કરી શકાય છે 247ના ટાર્ગેટથી અને 250નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમમાં સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી MCX માટે બનતી દેખાઈ રહી છે. તો કોપરની વાત કરીએ તો 892ની આસપાસથી તમે સેલ કરીને ચાલો, 885ના ટાર્ગેટ બની શકે છે, 900નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને એલ્યુમિનિયમની જો આપણે વાત કરીએ 249 સેલ કરો, 247નો ટાર્ગેટ અને 250ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આપણે મેટલ્સની વાત કરી. હવે સોનાની પણ વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી આશરે 1% સુધીનો ઘટાડો આવતા કોમેક્સ ઉપર ભાવ $3300ની નીચે સરકતા દેખાયા છે. તો સ્થાનિક બજારમાં પણ 97,000ની નીચેની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. લગભગ 96,000 સુધી પહોંચવાના પ્રયાસ થતા આપણને જોવા મળી રહ્યા છે. અહીંયા મજબૂત ડોલર અને વધતી ટ્રેઝરી યીલ્ડને કારણે કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે. તો ભાવિકજી, કઈ રીતે સોનાને તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 5% નરમાશ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ, પણ કોમેક્સ પર $3300ની નીચે અને આપણે MCX ઉપર જોઈએ તો હવે 96,100ની આસપાસ કારોબાર સોનામાં થઈ રહ્યો છે. તો સોનામાં આ સ્તરે આપની કેવી રીતની સલાહ બનશે? સોનામાં યસ, તમે જેમ કીધું ટ્રેઝરી યીલ્ડ વધી રહી છે, ડોલર ઇન્ડેક્સ વધી રહ્યું છે, તો થોડીક ડેફિનેટલી નરમાશ જોવા મળી રહી છે. ઇનફેક્ટ ટ્રેડ ટેરિફના લીધે પણ સોનામાં આપણે જોઈએ તો સેફ હેવન મળી રહ્યો. અને બીજું એ પણ છે કે આજે યુએસનો ફેડની મિનિટ્સ પબ્લિશ થવાની છે અને જે રીતે લાસ્ટ ટાઈમ ફેડે થોડુંક કોશિયસ વ્યૂ દેખાડ્યું હતું એ રીતે પણ મને લાગી રહ્યું છે કે આ વખતે મિનિટ્સ પર સોના માટે થોડુંક નેગેટિવ જ રહેશે, કે જ્યાં ફેડ અત્યારના હજી કોઈ ઉતાવળ નથી કરવાનું રેટ કટ કરવા માટેનો. તો આઈ થિંક આ બધા પરિબળોના લીધે આપણને લાગી રહ્યું છે કે સોનું જે છે થોડુંક ઓર અહીંયાથી કરેક્ટ થઈ શકે છે. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે કે જે રૂપિયો જે છે એ વીક થઈ રહ્યો છે, તે છતાં પણ MCXમાં કોઈ મોટો સપોર્ટ જોવા નથી મળ્યો. તો આજના દિવસમાં લાગે છે કે વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે. નીચે મેજર 95,000નો સપોર્ટ છે. આઈ થિંક એ બ્રેક થાય તો મને લાગે છે કે મેજર કરેક્શન આવી શકે છે. બટ આજના દિવસમાં યસ, ડેફિનેટલી ફર્સ્ટ સેશનમાં મને લાગે છે કે સ્લાઇટ દબાવ જરૂરથી રહેશે. એટલે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ 96,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 96,000ના ટાર્ગેટથી અને 96,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં ઉછાળે વેચવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 96,500ની આસપાસથી સોનામાં વેચીને કારોબાર કરો. 96,000ના ટાર્ગેટ તમને નીચેની તરફ બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે એ 96,800નો રહેશે. તો સોનામાં ઉછાળે વેચીને ચાલો. ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ, ચાંદીમાં પણ નરમાશ રહેતા વૈશ્વિક બજારમાં આશરે 0.5%થી વધુની વેચવાલી સાથે $36ની પાસે કિંમતો પહોંચી છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અત્યારે લગભગ ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે. 1,08,000ની આસપાસના સ્તર જોવા મળી રહ્યા છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આપણે કોમેક્સ સિલ્વરને જોઈએ તો ત્યાં દબાણ સાથેનો કારોબાર છે. MCXમાં ફ્લેટ કામકાજ અત્યારે દેખાઈ રહ્યું છે. ચાંદી પર આપની કઈ રીતની સલાહ બનશે? ચાંદી હજી આઈ થિંક સોનાની કમ્પેરિઝનમાં મને થોડું પોઝિટિવ લાગી રહ્યું છે. ઇનફેક્ટ સપ્ટેમ્બર વાયદો જે સિલ્વરનો છે એ પણ જ્યાં સુધી 1,07,000 નીચે નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મોટું આપણને કરેક્શન જોવા મળે. હાલાકે થોડુંક સાઇડવેઝ જરૂરથી દેખાઈ રહ્યું છે, બટ મને હજી પણ વ્યૂ પોઝિટિવ જ છે. આઈ થિંક જ્યાં સુધી 1,07ની નીચે નથી જતો ત્યાં સુધી શોર્ટની રિકમેન્ડેશન એવોઇડ કરવાનું કંઈ આજના દિવસમાં હજી પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જ રાખવી જોઈએ. ઓવરઓલ સોનાની કમ્પેરિઝનમાં ચાંદીની પ્રાઇસ પણ જોઈએ તો થોડાક વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. તો ચાંદીમાં અમારે બાયની સલાહ રહેશે કે જ્યાં અરાઉન્ડ 1,07,800ની આસપાસ બાય કરી શકાય છે. 1,08,500નો ટાર્ગેટથી અને 1,07,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીને માટે ઘટાડે ખરીદી કરવાની સલાહ બની રહી છે. 1,07,800ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલો. 1,08,500ના ટાર્ગેટ બની શકે છે અને ચાંદીને માટે સ્ટોપ લોસ 1,07,200નો રાખવાનો રહેશે. તો સોનામાં સેલ ઓન રાઇઝ અને ચાંદીમાં બાય ઓન ડિપની સલાહ બની રહી છે.
તો આપણે પ્રેશિયસ મેટલ્સ અને બેઝ મેટલ્સની ચર્ચા કરી અને આ સાથે હાલ આપણે લઈશું નાનકડો બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે ભાવિક પટેલ આ ચર્ચામાં જોડાયેલા છે. ક્રૂડના કારોબાર ઉપર નજર કરીશું. ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તર એટલે કે $70 પાર પહોંચતા દેખાયા છે અને નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ $68 પાર કારોબાર અહીંયા આગળથી જોવા મળ્યો અને આ ઉપલા સ્તરો બાદથી પછી હવે આપણને થોડી નરમાશ તરફનો કારોબાર દેખાઈ રહ્યો છે. જે અહીંયા આગળથી આ જે મજબૂતી આવી હતી એના રીઝન્સની વાત કરીએ તો રેડ સીમાં હુથી અટેક અને અમેરિકામાં ઓછા પ્રોડક્શનના અનુમાનને કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો. ભાવિકજી, ક્રૂડમાં આપણે ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છે અને હવે જે રીતે આ હુથીઓના રેડ સી પર હુમલાની સમાચાર અહીંયા આગળથી આવતા દેખાયા, યુએસમાં પ્રોડક્શન ઓછું છે એના સમાચાર છે, સામે ઓપેક પ્લસ પ્રોડક્શન વધારવાની વાત એમણે મિટિંગમાં કરી હતી. આ બધાની વચ્ચે ક્રૂડમાં કઈ રીતની રણનીતિ આપણે રાખવાની રહેશે? ક્રૂડમાં મને લાગે છે કે અપસાઇડ લિમિટેડ રહેશે. આપણે સન્ડેથી જોયું છે કે સન્ડે પણ એક ગ્રીક કેરિયર પર હુથીએ હુમલો કર્યો હતો. રેડ સીમાં જે કેરિયર ડૂબી ગઈ હતી. મંડે પણ હુમલો કર્યો હતો અને ટ્યુઝડે જે છે એના ઉપર પણ હુમલો કર્યો હતો. એટલે આઈ થિંક રેડ સીનું હવે થોડી ટેન્શન છે જેના લીધે આપણે ક્રૂડમાં થોડા પ્રાઇસીસ ઇન્ક્રીઝ કરી છે. બટ સપ્લાય પણ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના સ્લાઇટ એક્સપેક્ટેડ છે કે ઇન્ક્રીઝ થશે ઓપેક પ્લસ તરફથી. હાલાકી ડિમાન્ડ અત્યારના સમરમાં વધારે છે એટલે ઓવર સપ્લાય સમરમાં દેખાય નહીં, પણ ઓટમમાં અને યર એન્ડમાં મને લાગે છે કે જો ઓપેક પ્લસ આટલી પ્રોડક્શન વધારશે તો થોડુંક ઓવર સપ્લાય ડેફિનેટલી જોવા મળી શકે છે. હાલ અત્યારના ઇન્વેન્ટરી યુએસની જોઈએ તો એ પણ સ્લાઇટ ઘટી રહી છે અને ઓવરઓલ આપણે છેલ્લા 5 વર્ષનું પણ ઇન્વેન્ટરીનો એવરેજ જોઈએ તો ઓછી છે, જેના લીધે ક્રૂડને ડેફિનેટલી ટેકો જરૂરથી મળી રહ્યો છે. બટ જેમ મેં કીધું કે સપ્લાય જે છે મને લાગે છે કે વધી રહેવાનું છે આગળ જતાં, એના લીધે અપસાઇડ લિમિટેડ ડેફિનેટલી રહેશે. આજના દિવસમાં ગઈકાલના શાર્પ અપમૂવ પછી થોડુંક એક્સપેક્ટેડ છે કે અહીંયાથી પુલ બેક થોડું પ્રાઇસીસ આવી શકે છે. બટ હજી પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ કારણ કે 55 થી 5700ની જે રેન્જ છે એ 2 દિવસ પહેલા બ્રેકઆઉટ આવ્યો છે. એટલે જ્યાં સુધી 5700 નીચે નથી જતો ત્યાં સુધી એટલીસ્ટ 6000 સુધીનો ટાર્ગેટ જે છે એક્સપેક્ટેડ છે કે ટચ થઈ શકે છે. તો આજે થોડુંક અહીંથી કરેક્શન હું એક્સપેક્ટ કરું છું મોર્નિંગ સેશનમાં. તો 5800નું વેઇટ કરવું જોઈએ લેવલનું. 5800ની આસપાસ આવે છે તો 5900ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 5740ના સ્ટોપ લોસથી. ઓકે, તો ક્રૂડમાં ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો અને ટાર્ગેટ તમારો 5900નો બની શકે છે. 5740ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બાય કરીને ચાલી શકો છો. તો બાય એન્ડ ડિપ્સની સલાહ અહીંયા આગળથી ક્રૂડ ઓઇલમાં પણ બની રહી છે. હવે ક્રૂડ બાદ નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ ફ્લેટ રહેતી દેખાઈ. ફ્લેટ ટુ નેગેટિવ આપણે કહી શકીએ. 286ના સ્તરની આસપાસ કારોબાર. 5% જેવું દબાણ હવે આપણે બંધા જોઈ રહ્યા છે. નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આપની નેચરલ ગેસ પર ભાવિકજી કઈ રીતની સલાહ બનશે? નેચરલ ગેસમાં ઓલરેડી આપણે ડબલ બોટમ જોયું છે 282ની આસપાસ. હાલાકી હવે વેધર ફોરકાસ્ટ જોઈએ તો થોડીક સમર દેખાઈ રહી છે યુએસમાં, થોડીક ગરમી આવી શકે છે જેના લીધે કુલિંગ ડિમાન્ડ નેચરલ ગેસના પ્રાઇસીસને સ્લાઇટ ઉપર લઈ શકે છે અને અહીંયાથી ઓલરેડી આપણે એક સારું 360થી 290ની કરેક્શન જેવું છે તો અહીંયાથી હવે શોર્ટે થોડુંક રિકમેન્ડેશન નથી આપવા જેવું, થોડુંક રિસ્કી લાગે છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી એટલે અહીંયાથી હું શોર્ટની સલાહ નહીં આપું. બટ થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી આવી શકે છે તો એ પ્લે આઉટ કરી શકે છે ટ્રેડર્સ કે જ્યાં આજના દિવસમાં બાય કરી શકાય છે. કરંટ માર્કેટ વાઇઝ જે 286 છે ત્યાંથી 295ના ટાર્ગેટથી અને 281નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં બાય કરીને ચાલવાની સલાહ છે. 281નો સ્ટોપ લોસ, 295ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસ ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર નજર કરીએ. મસાલા પેકની સાથે આપણે શરૂઆત કરીએ. મસાલા પેકમાં આજે શરૂઆતી કારોબારમાં રિકવરી આવતી જોવા મળી રહી છે અને અહીંયા આગળ જો આપણે નજર કરી લઈએ તો હળદરની અંદર આપણે
0.5% જેવી મજબૂતી જોઈ રહ્યા છે. જીરામાં પણ આપણે મજબૂતી તરફનો કારોબાર જોઈ રહ્યા છે 5%ની આસપાસનો, અને ધાણા પણ 5% કરતાં વધારેની મજબૂતી દર્શાવી રહ્યા છે. ભાવિકજી, મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? આજે થોડી ખરીદારી તરફનો માહોલ દેખાઈ રહ્યો છે. કઈ રીતની આપની સલાહ બનશે મસાલા પેકમાં? મસાલા પેકમાં હજી પણ જીરું ને હળદર છે. સ્લાઇડ પણ લાગે છે કે હજી સ્લાઇડ કરેક્શન થઈ શકે છે. જીરામાં આપણે જો તો એક્સપોર્ટ ડિમાન્ડ બહુ ઓછી છે, અરાઇવલ્સ જે છે સારા એવા આવી રહ્યા છે. આ તો નીચેના પ્રાઇસીસથી થોડુંક આપણને રિકવરી જોવા મળી રહ્યું છે, બટ હજી પણ ફંડામેન્ટલ્સ જીરા માટે તો થોડાક વીક છે. તો જીરામાં 19,800ની આસપાસ શોર્ટને રિકમેન્ડેશન રાખીશ, 19,000ના ટાર્ગેટથી, અને 20,300 સ્ટોપ લોસ. સેમ વે હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આ વખતે સોઈંગ જે છે, કારણ કે પ્રાઇસીસ વધારે છે ગયા વર્ષના કમ્પેરિઝનમાં, એટલે સોઈંગ આ વખતે સારું થયું છે. જો કે પાઇપલાઇન ખાલી છે એટલે બહુ મોટું કરેક્શન નહીં આવે, પણ અહીંયાથી હજી એક બે દિવસ પણ લાગે છે કે થોડુંક વીકનેસ દેખાઈ શકે છે. તો હળદરમાં પણ 13,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 13,000ના ટાર્ગેટથી, અને 13,800નો સ્ટોપ લોસ રાખી શકાય. બટ ધાણા જે છે એ મને લાગે છે કે ઘણું જ સારું છે. ડિમાન્ડ FMCG તરફથી અત્યારના આવી રહી છે, એટલે ધાણામાં અહીંયાથી એટલીસ્ટ પોઝિશનલી 7350થી 7400નો લેવલ મને દેખાઈ રહ્યો છે. ધાણામાં 4 થી 5 દિવસના ટાર્ગેટ માટે એકવાર બાય કરી શકાય છે 7200ના સ્ટોપ લોસથી, 7400ના ટાર્ગેટથી. ઓકે, ધાણામાં ખરીદી કરીને ચાલી શકો છો. 4 થી 5 દિવસનો આ આઉટલુક તમારે રાખવાનો રહેશે. 7200નો સ્ટોપ લોસ, 7400ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો જીરા અને હળદરમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત ગુવાર પેકની પર નજર કરી લઈએ. ત્યાં જે આપણને થોડું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ગુવાર કમ ગુવાર સીડ 5 થી 0.5%ના દબાણ સાથે કામકાજ. ગુવાર પેક પર આપની કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? ગુવારમાં છેલ્લા 6 મહિના 8 મહિનાથી આપણે જોઈએ તો ઘણું કરેક્શન થાય છે, પછી 2-3 દિવસ આપણને તેજી જોવા મળે છે, પછી ફરીથી પ્રાઇસીસ જે છે એ કોન્સોલિડેટ થાય છે અને કરેક્ટ થાય છે. આઈ થિંક હવે ફરીથી એ સિનારીઓ થઈ રહ્યો છે કે જ્યાં 2-3 દિવસની તેજી પછી હવે પ્રાઇસીસ જે છે પાછા કરેક્ટ થઈ રહ્યા છે. ગમમાં આપણે જોઈએ તો એક્સપોર્ટ ડિમાન્ડ બહુ ઓછી છે, કારણ કે યુએસનું ઓઇલ પ્રોડક્શન જે છે, ડ્રિલિંગ જે એક્ટિવિટી છે એ સ્લો ડાઉન થઈ રહી છે, અને આ વખતે એક્સપેક્ટેશન છે કે જુલાઈમાં પણ ક્રોપ જે છે ઉપર આવી શકે છે, ખાસ કરીને સોઈલની જે વિગતો આવી રહી છે. એટલે આમાં પણ મને બહુ મોટી તેજી દેખાઈ નથી રહી. અત્યારના બેઉમાં જ સેલની જ રિકમેન્ડેશન છે, જ્યાં સીડમાં 5300ની આસપાસ શોર્ટ કરી શકાય છે 5200ના ટાર્ગેટથી, 5330ના સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ગમમાં જોઈએ તો ગમમાં પણ 9,800ની આસપાસ શોર્ટ કરી શકાય છે 9,700ના ટાર્ગેટથી, અને 9,850નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર કોમ્પ્લેક્સમાં અહીંયા આગળથી ગુવાર કમ ગુવાર સીડ બંનેની અંદર સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત આપણે કોકુડ અને કેસ્ટરની પણ વાત કરી લઈએ. કોકુડ એટલે કપાસિયા ખોળમાં 5% કરતાં વધારેની મજબૂતી છે, પણ કેસ્ટરમાં આજે દબાણ તરફનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આ બે કોમોડિટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? કેસ્ટરમાં ડિમાન્ડ જે છે સારી છે. આ વખતે સોઈંગ ઓછું છે, લાગે છે કે હજી પણ વધી શકે છે. હાલ અત્યારના આટલો બધો વધ્યા પછી સ્લાઇટ પ્રોફિટ બુકિંગ જરૂરથી જોવા મળે છે, પણ અહીંયાથી મને લાગે હજી પણ તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે. તો કેસ્ટરમાં હજી પણ 6730ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય છે 6900ના ટાર્ગેટથી, 6700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળ 2 દિવસ આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે, બટ ફિઝિકલ માર્કેટ જોઈએ તો ઘણું જ ટાઈટ દેખાઈ રહ્યું છે, જેથી આમાં મને નથી લાગતું કે 3,000ની નીચે જઈ શકે છે. તો 50ની આસપાસ બાય કરી શકાય છે 3,075 ટાર્ગેટથી, અને 3,040નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આપણે કેસ્ટર અને કપાસિયા ખોળની પણ અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી, અને હવે ખાદ્ય તેલની આપણે ખાસ કરીને વાત કરી લઈએ. પામ ઓઇલની જો વાત કરીએ તો પામ ઓઇલમાં મલેશિયામાં કિંમતો જે છે વધીને 3 મહિનાના ઉપલા સ્તર પર પહોંચતી દેખાઈ રહી છે. અને વાત કરી લઈએ ભારતની જૂન આયાતની, તો અહીંયા આગળ 11 મહિનાની ઊંચી સપાટીએ આયાત પહોંચતી જોવા મળી છે. પામ ઓઇલને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાદ્ય તેલ પર આપનો ઓવરઓલ આઉટલુક કેવી રીતનો રહેશે?
આઈ થિંક ખાદ્ય તેલમાં હવે જેમ જેમ આપણે સિઝન જે છે આપણી દિવાળીની એ જોઈએ તો યુઝ્યુઅલી એ ફેસ્ટિવ સિઝનમાં પ્રાઇસીસ જે છે એ થોડીક વધારે જ હોય છે. હાલ અત્યારના મલેશિયામાં પામ તેલનો જે ભાવ વધી ગયો છે એના લીધે ડેફિનેટલી આપણે અહીંયા ખાદ્ય તેલ જે છે એના પ્રાઇસીસ થોડુંક વધી શકે છે. બટ સરકાર જે છે એ ઘણું જ સેન્સિટિવ છે ખાદ્ય તેલના પ્રાઇસીસ જો વધે છે એના ઉપર, અને મારા ખ્યાલમાં ઇમ્પોર્ટ ડ્યુટી છે એ થોડુંક ઘટાડી શકે છે. તો ઓવરઓલ અહીંયાથી 5-6% મે બી હજી ખાદ્ય તેલના પ્રાઇસીસ વધી શકે છે. એના પછી મને નથી લાગતું કે વધી શકે. જો એના પછી વધશે તો ડેફિનેટલી ઇમ્પોર્ટ ડ્યુટી છે એ થોડીક ઓછી કરશે, જેથી પ્રાઇસીસ જે છે એ થોડો કાબૂમાં આવી શકે. ઓકે, તો આ ખાદ્ય તેલની પણ વાત કરી અને અમુક વાવણીના આંકડા પણ આપણી સામે આવી રહ્યા છે. કોટનની વાવણી અત્યાર સુધીમાં જે આપણી પાસે 3-4 જુલાઈ સુધીના આંકડા આવ્યા છે, ગયા વર્ષની સરખામણીમાં લગભગ એ જ સ્તરો પર થોડી વધારે સુધરીને થતી આપણને જોવા મળી રહી છે. કોટનને વાવણીને લઈને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વાવણી અત્યારે ઇટ્સ ટુ અર્લી, કારણ કે અત્યારના વાવણીના ડેટા તો સારા છે, પણ પાછળ જતા પછી કેવી યીલ્ડ આવે છે, કોઈ ક્રોપ ડેમેજ થાય છે, કોઈ આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ ડિઝીઝ આવે છે, એ જોવા જરૂરથી ઇમ્પોર્ટન્ટ છે. તો હજી મને લાગે છે કે વધારે જે પિક્ચર ક્લિયર થશે એ જુલાઈ એન્ડ ઓગસ્ટ 15 પછી ખબર પડશે. પણ અત્યારે જે રીતે વાવણીના ડેટા આવ્યા છે સ્ટાર્ટિંગમાં એક્સપેક્ટેડ હતું કે ઓછું આવશે, પણ આ વખતે જે અર્લી મોન્સૂન આવ્યું છે અને જે રીતે અત્યારે મોન્સૂન પ્રોગ્રેસ થઈ રહ્યું છે એ રીતે અત્યારના ડેટા પાછળથી આપણે જોઈ રહ્યા છીએ કે વાવણી વધી છે, અને એક્સપેક્ટેશન છે કે જો આ વખતે નોર્મલ મોન્સૂન આવશે અને જો કોઈ ડિઝીઝ નહીં આવે ક્રોપમાં, તો મે બી લાસ્ટ યરના કમ્પેરિઝનમાં આ વખતે મે બી 1-2% જે છે એ પ્રોડક્શન વધી શકે છે. ઓકે, તો અત્યારે કોટનની વાવણીની પણ આપણે વાત કરી. વાવણી અત્યારે સારી લાગી રહી છે, આગળ પણ સારી વાવણી થવી જોઈએ ને ઓવરઓલ ઉત્પાદન કેવું થાય છે એના ઉપર ખાસ દારોમદાર રહેલો રહેશે. ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો પર જોડાયા અને તમામ એગ્રી નોન એગ્રી કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમ્યુનિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.